આ તરફ મિડલ ઇસ્ટના યુદ્ધની ગુજરાત પર ગંભીર અસર પડી રહી છે। અમદાવાદમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછતની ચર્ચા લોકો કરી રહ્યા છે। આશ્રમ રોડ પર ભારત પેટ્રોલિયમના પંપ પર જથ્થો ખૂટ્યો છે। જથ્થો ન આવવાને કારણે વાહન ચાલકો પરત જઈ રહ્યા છે। માત્ર ડીઝલનું ટેન્કર આવ્યું હોવાથી ડીઝલનું વેચાણ ચાલુ છે। જો કે કોઈએ પેનિક કરવાની જરૂર નથી। આ સમાચાર એકાદ પેટ્રોલ પંપ પૂરતા હોઈ શકે। પેનિક બિલકુલ ન થતા અને ભીડ ન કરતા પેટ્રોલ પંપ પર એટલા માટે કારણ કે જથ્થો પર્યાપ્ત છે। ભાવ વધી ગયો છે વાત ચોક્કસ છે, પરંતુ એકાદ પેટ્રોલ પંપના સમાચાર હોઈ શકે, બધી જગ્યાએ આવું નથી। વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ઈંધણને લઈને અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર હાલ જે પેટ્રોલની કમી છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે જે પેટ્રોલ વેચાણ સહિતના જે ઓપરેશન્સ છે તે અત્યારે અટકાવવામાં આવ્યા છે। આ પંપ પર હાલ માત્ર ડીઝલનું વેચાણ છે તે ચાલી રહ્યું છે। પેટ્રોલનું વેચાણ હાલ બંધ થયું હોવાને કારણે અનેક જે વાહન ચાલકો છે તેમને પરત જવાનો વારો આવી રહ્યો છે। પેટ્રોલ ન હોવાની જાણ તેમને કરવામાં આવી રહી છે। કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરશું। કાકા, અહીંયા પેટ્રોલ ભરાવા આવ્યા ત્યારે તમને શું કીધું? પેટ્રોલ છે જ નહીં એવું કીધું। એટલે મને એમ કે અહીંયા ગાડી પેટ્રોલ રેગ્યુલર રૂટીન મળતું જ હશે, એટલે હું પુરાવા માટે આવ્યો તો કે પેટ્રોલનો જથ્થો છે એની ડીઝલ છે, પેટ્રોલ નથી। આ કેવું? પેટ્રોલ છે, ડીઝલ નથી તેવી વાત કરવામાં આવી રહી છે। આ તમામ બાબતો વચ્ચે હાલ જે પંપ છે તેના ઉપર ઓપરેશન્સ અટકવામાં આવ્યા છે। થોડા દિવસ અગાઉ જે પ્રકારે વડાપ્રધાન દ્વારા પણ વાત કરવામાં આવી હતી કે જે ઈંધણ છે તેનો જે નિયત વપરાશ છે તે કરવામાં આવે, વગર કામનું જે ઈંધણ છે તે ન બળે તેનું પણ ધ્યાન રાખવામાં આવે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદના પેટ્રોલ પંપ પરથી આ પ્રકારની સ્થિતિ હાલ સામે આવી રહી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।